પ્રભુના ઘરમાં અને આજનો પવિત્ર દિવસ ઈશ્વરે આપણને આપ્યો, પ્રભુના ઘરમાં લાવ્યા. પ્રભુનો આભાર માનીએ છીએ. આપ સર્વને આજના રવિ દિનની ખૂબ ખૂબ શુભેચ્છા, પ્રેમી સલામ. આવો આ સમયે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુના વચન તરફ જઈએ, પ્રાર્થના કરીએ. અમારા જીવન પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. તમે એમને તમારું લેખિત વચન આપ્યું, વર્ડ ઓફ ગોડ. પ્રભુ, તમે પોતે છો અને અમારી સાથે વાત કરો છો. પ્રભુ, તમારો આભાર માનતા આજે આપણે તમારા મૂલ્યવાન જીવન પવિત્ર વચનો તરફ અમે જઈએ છીએ, ત્યારે વચનો વાંચવા, સમજવા અને ગ્રહણ કરવા માટે મન ને હૃદય તમે એમને આપજો. અમારા તમામના ભટકતા વિચારોને પ્રભુ તમારા પવિત્ર વચનોમાં તમે કેન્દ્રિત કરજો. અને આજે સવારે જ્યાં જ્યાં તમારું વચન આવી રહ્યું છે ને આવશે, એ તમામ જગ્યાઓને પ્રભુ તમે બીંજો અને આશીર્વાદિત કરજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમે સૌ સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. એક દિવસ એક દેશની આ વાત છે. એક દિવસ એક વાયોલિન પોતાનું વાયોલિન ઘણા બધા વર્ષો થઈ ગયા હતા અને પોતે બહાર હતો. અને જ્યારે ઘરે આવ્યો અને હાથમાં લીધું, ત્યારે એણે વિચાર્યું કે હવે આ કોઈ કામનું નથી, નકામું થઈ ગયું છે. એમાં જાળા છે, ધૂળ છે, અને તેથી કરીને એને હવે મારે વેચી દેવું જોઈએ. અને પછી એક દિવસ બજારમાં ગયો, એની હરાજી શરૂ કરવામાં આવી. એ જમાનામાં તે માણસે એની હરાજી શરૂ કરી અને બોલી કે જે કોઈને આ વાયોલિન જોઈતું હોય, બહુ જૂનું છે, બહુ વર્ષોનું છે, એના માટે 1 રૂપિયો. થોડા સમય પછી 2 રૂપિયો, 3 રૂપિયો, પણ કોઈ માણસ આગળ આવ્યું નહીં એ વાયોલિન ખરીદવાને માટે. કેમ કે એમાં પુષ્કળ ધૂળ હતી, જાળા હતા અને પસંદ ન પડે એવું હતું. અને ત્યારબાદ તે માણસ બહુ નિરાશ થઈ ગયો અને તેણે પોતાનું વાયોલિન નીચે મૂકી દીધું. એવામાં જ એક વૃદ્ધ કાકા ઊભા થયા અને આગળ આવ્યા. આગળ આવીને તેમણે પોતાના રૂમાલથી, પોતાના કપડાથી એ ધૂળ સાફ કરી અને ઉતરી ગયેલા જે નટ હતા એમને ટાઈટ કર્યા, ફિટ કર્યા, સેટ કર્યા. હાથમાં લીધું અને એણે શરૂ કર્યું. એક પછી એના સૂર ત્યાં ઊભેલા માના બધાને માટે આશીષનું કારણ બની ગયા. જૂનું હતું, દેખાવમાં જર્જરિત હતું, ધૂળ અને જાળાથી ભરાયેલું હતું, પરંતુ એનો ઉપયોગ કોઈ નહોતું કરતું. અને જ્યારે એની ધૂળ, જાળા એ બધું જ દૂર કરવા માટે એ વડીલ આગળ આવ્યા, એમનો ઉપયોગ કર્યો. ઘણા બધાને માટે આશીષનું કારણ બન્યું. અને પછી એ જ કાકાએ બોલી શરૂ કરી. અને ક્યાંથી કરી? કહ્યું કે 1000, 2000, 3000, અને 3000માં એ વાયોલિન ખરીદી શકાય. તમે ને હું પ્રભુની મંડળીના બહુ મૂલ્યવાન પાત્રો છે. આપણા દરેકમાં અલગ અલગ બાબતો ઈશ્વરે મૂકી છે. મારું જે વ્યક્તિત્વ છે એવું તમારું ન પણ હોય, તમારું જે વ્યક્તિત્વ છે એવું મારું ન હોય. અથવા એમ કહીએ, તમે જે બોલો છો સારું એવું ન પણ બોલી શકું, તમે જે સારું ગાઓ છો એવું સારું ગાઈ પણ ન શકું. પરંતુ બીજી એવી કંઈક બાબતો છે કે જે મારા જીવનમાં ઈશ્વરે મૂકી, એવી રીતે તમારા જીવનમાં ઈશ્વરે મૂકી છે. અને માટે કદી એવું વિચારશો નહીં કે મારું જીવન મારા પ્રભુને માટે અથવા તો બીજાને માટે કિંમતી નથી. આપણા દરેકનું જીવન બહુ મૂલ્ય છે, કિંમતી છે. કેવળ કે આપણે એને આપણા પ્રભુના હાથમાં મૂકીએ. ભલે આપણું જીવન એ જર્જરિત હોય, ધૂળ ખાધેલું હોય, જાળાથી હોય, પડેલું હોય, પ્રભુના હાથમાં સોંપીએ. અને પ્રભુ એનો ઉપયોગ કરશે ને
ત્યારે ઘણા બધાને માટે એ જીવન આશીર્વાદિત નીવડશે. પ્રકટીકરણ 2 અધ્યાયથી 7 વચનો આપણે વાંચ્યા. પ્રકટીકરણના પુસ્તકનો જો કહીએ મારો આ પહેલો સંદેશો છે. 1 વર્ષ અને આ બીજું વર્ષ મારે શરૂ થાય છે. પ્રકટીકરણ સંબંધી જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે સરળ સમજી શકીએ, ઘણી બધી એવી બાબતો છે કે આપણને સમજવામાં અઘરું લાગે, બીજાનો સહારો લેવો પડે. અને પ્રકટીકરણનું પુસ્તક એ યોહાનનું પ્રકટીકરણ નથી. યાદ રાખજો, પ્રકટીકરણનું પુસ્તક એ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે, જે પહેલી જ કલમમાં બતાવવામાં આવ્યું છે અને ત્યાં લખવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ. આ દિવસોમાં આપણે જોઈએ છીએ ઘણા બધા લોકો પોતાનું પ્રકટીકરણ જાહેર કરતા હોય છે, પોતાની બાબતો જાહેર કરતા હોય છે, પરંતુ યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રદર્શિત કરે છે, એનું જે પ્રકટીકરણ છે એને જણાવે છે. જો આપણે બાઇબલ તરફ જઈએ તો જૂના કરારમાં પહેલું પુસ્તક ઉત્પત્તિ એ આકાશ, પૃથ્વી અને માનવીની ઉત્પત્તિની વાત રજૂ કરે છે. પણ આ છેલ્લું પુસ્તક એ તો નવા આકાશ, નવા પૃથ્વી અને દેવનું અનંતકાલિક રાજ્ય છે એની વાત રજૂ કરે છે. અને જો પહેલાં પુસ્તકને આપણે જોઈએ જેટલું મહત્ત્વનું છે એટલું જ આ છેલ્લું બાઇબલનું પુસ્તક પણ અગત્યનું છે. અને આ પ્રકટીકરણનો લેખક યોહાન વડીલ હતો, જેના માટે યોહાનનો બીજો પત્ર આપણે અભ્યાસ કર્યો અગાઉ, ત્યારે મેં કહ્યું હતું કે તેણે જ યોહાનની સુવાર્તા લખી હતી. યોહાનનો પહેલો પત્ર, બીજો પત્ર, ત્રીજો પત્ર અને પ્રકટીકરણ 5 લેખન સામગ્રી આપણને મળે છે. અને જો આપણે યોહાનના લખેલા બધા અધ્યાય સંબંધી વિચાર કરીએ તો 50 અધ્યાય આપણને મળે છે. યોહાનની સુવાર્તામાં 21 અધ્યાય, પહેલા યોહાનમાં 5 અધ્યાય, બીજા અને ત્રીજા યોહાનમાં 1 અધ્યાય અને પ્રકટીકરણમાં 22 અધ્યાય આપણને મળે છે. અને જો પ્રકટીકરણની આપણે વાત કરીએ છીએ ત્યારે 15મો અધ્યાય સૌથી નાનો અધ્યાય, 8 જ કલમ છે. પરંતુ બીજો અધ્યાય જેના સંબંધી આપણે જોવાના છે, શરૂઆતનો ફકરો, એ અધ્યાય પ્રકટીકરણનો સૌથી મોટો અધ્યાય છે, 29 કલમો છે. અને આ જે બનાવો સંબંધી વર્ણવવામાં આવ્યું છે એના સંબંધી જો આપણે જોઈએ તો ઈસવીસન 81 થી 96માં રોમન બાદશાહ ડોમેશિયસની વાત આવે છે. અને એટલો બધો ક્રૂર હતો, ઘાતકી હતો, ખ્રિસ્તીઓની ભયંકર સતાવણી એને કરાવી હતી અને ઘણા બધા લોકોને એણે મારી નાખ્યા હતા. અને એવામાં જ યોહાનને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત પ્રકટ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાહેબ તરીકે ધરપકડ કરવામાં આવી. તમે જોઈ શકો 9મું વચન એવું કહે છે, હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામના બેટમાં હતો. ઈસુની સાક્ષી અને સેવાને લીધે એને ધરપકડ કરવામાં આવી અને પાત્મસ નામના બેટમાં મોકલી દેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ઈસવીસન 96માં રોમન બાદશાહ ડોમેશિયસનું મરણ થઈ જાય છે. અને એના પછી યોહાનના સંબંધી ઇતિહાસકારો એમ કહે છે ત્યાંથી નીકળીને તે એફેસસ ગયો હતો. બાઇબલમાં આપણે એફેસીને પત્ર જોઈએ છીએ, પાઉલે લખ્યો. એ અગાઉ પ્રેરિતોના કૃત્યોમાં પણ આપણે જોઈએ છીએ. જુદા જુદા વિસ્તારમાં પાઉલ સુવાર્તાને માટે જાય છે, એફેસસમાં જાય છે. અને એફેસસમાં એ જમાનામાં જગ પ્રખ્યાત એમ કહી શકાય, જગત પ્રખ્યાત જે દેવી હતી એની વાત નોંધવામાં આવે છે. અને ત્યાં પાઉલ પ્રેરિત પોતાની સુવાર્તા રજૂ કરવાની શૈલી બદલે છે.
પ્રભુને પ્રગટ કરવાની શૈલી બદલે છે અને સુવાર્તા આપે છે. અને આ જ એફેસસમાં યોહાન જાય છે અને એની આજુબાજુ જે બીજી મંડળીઓ હતી, જે પ્રકટીકરણ 2 અધ્યાય અને 3 અધ્યાયમાં 7 મંડળીઓ છે, એને ઉદ્દેશીને પ્રકટીકરણની વાત નોંધવામાં આવી છે. એક અર્થમાં આપણને એમ લાગે કે 7 મંડળીને સંબોધીને આ સંદેશો હતો. ના, પરંતુ ખરા અર્થમાં આ સંદેશો એ તો 7 મંડળીને માટે જ હતો, પરંતુ ત્યાર પછીની તમામ મંડળીઓ માટે પ્રકટીકરણનો આ સંદેશો સમાયેલો છે. અને એનો લેખક યોહાન પોતે આ વાત રજૂ કરે છે. જો તમે મારી સાથે જોઈ શકો, આસિયામાંની જે 7 મંડળીઓ છે, પ્રકટીકરણ 1:4 લખ્યું છે, આસિયામાંની 7 મંડળીઓ જોગ લખી તંગ યોહાન. અને પછી 11મું વચન એમ કહે છે કે તે કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ. અને એફેસસમાં, સ્મરનામાં, પરગામનમાં, થુઆતીરામાં, સાર્દિસમાં, ફિલાદેલ્ફિયામાં તથા લાવદિકિયામાંની જે 7 મંડળીઓ છે તેઓના ઉપર તે મોકલ. 20મું વચન કદાચ આપણે જોઈ શકીએ. 1 અધ્યાય 20મું વચન એવું લખવામાં આવ્યું છે, મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા અને સોનાની જે 7 દિવીજ છે એમનો મર્મતું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે અને 7 દિવી તો 7 મંડળીઓ છે. તારાને કોઈ પ્રકાશ પૂરો પાડવાની જરૂર રહેતી નથી, કેમ કે તારામાં પોતાનો પ્રકાશ હોય છે. પ્રભુના દૂત દિવીને માટે કોઈકની મદદની જરૂર હોય, પ્રદીપ કરવાની જરૂર હોય છે, એમાં તેલની જરૂર હોય, તે દિવેટની જરૂર હોય છે, અને પછી એને સળગાવીને તૈયાર કરવાની જરૂર હોય છે, પ્રકાશિત કરવાની જરૂર હોય છે. અને માટે આ 2 શબ્દો સંબંધી આપણે વિચારવાનો, અભ્યાસ કરવાનો ખૂબ અગત્યનું છે. તારા અને દિવી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના પવિત્ર દૂતોને પોતાની મંડળીઓને માટે હિંમત આપવાને માટે મોકલે છે, પાછા ફરવાને માટે ચેતવણી પણ આપે છે. આ 7 મંડળીઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એની નોંધ તમે જોઈ શકો છો. પ્રકટીકરણ 2 અને 3 અધ્યાયમાં, પ્રકટીકરણ 2 1-7 કલમમાં આપણે જોવાના છે એફેસસ મંડળીને જે સંદેશ છે એના સંદર્ભમાં. ત્યારબાદ 2 અધ્યાય 8-11 સ્મરણા, 12-17 પરગામન, 18-29 થુઆતીરા, 3 અધ્યાય 1-6 સાર્દિસ, 7-13 ફિલાદેલ્ફિયા, 14-22 લાવદિકિયામાંની મંડળીની વાત આવે છે. અને એમ કરીને આ 7 મંડળીઓમાંની એફેસસ મંડળી છે એના સંબંધી આપણે જોઈશું. અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે 1 જ કલમમાં, 2 અધ્યાય 1 કલમમાં, તું એફેસસમાંની મંડળીના દૂતને લખ. તું એફેસસમાંની મંડળીના દૂતને લખ. એફેસસમાંની જે મંડળી હતી એ મંડળી અગત્યની હતી, મહત્ત્વની હતી. ત્યાર પછીની બાકીની જે મંડળી હતી છેક લાવદિકિયા સુધીની, એ 7 મંડળી પણ મહત્ત્વની હતી. અને આ પૃથ્વી પરની અત્યાર સુધીની પ્રભુની તમામ મંડળીઓ ખૂબ અગત્યની, મહત્ત્વની છે. અને જુદા જુદા સમયે ઈશ્વર એ મંડળીમાં જુદા જુદા પ્રભુના સેવકો આપે છે, તૈયાર કરવાને માટે, આગળ વધવાને માટે. કેમ કે મંડળી એ દેવની કન્યા છે અને એક દિવસ ઈશ્વર કન્યાને લેવાને માટે આવવાના છે. અને માટે ઈશ્વર એ મંડળીને તૈયાર કરે છે. મંડળી એમ કહીએ છીએ ત્યારે આ પૃથ્વી પરની કોઈ મંડળી સંપૂર્ણ નથી, મર્યાદાથી ભરેલી છે, પ્રશ્નોથી ભરેલી છે. જો તમે 1 કોરિન્થીનો અભ્યાસ કરો ત્યારે પાઉલ પ્રેરિત કરંથ મંડળીમાં જુદા જુદા પ્રશ્નો અને બાબતો હતી, એ બાબતોને એમને યાદ કરાવે છે, એમાંથી બહાર નીકળવાને માટે રસ્તો પણ બતાવે છે. અને ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલી અને બંધાયેલી આ પૃથ્વી પરની મંડળી છે. સેરાઈ દાહોદના જે પ્રશ્નો હોય તે જાલોદના ન હોય, જાલોદના જે પ્રશ્નો હોય તે રેટિયાના ન હોય, રેટિયાના જે પ્રશ્નો હોય તે અમદાવાદના ન હોય. દરેક મંડળીના વિવિધ પ્રશ્નો હોય, બરાબર છે,
કહેવાનું તાત્પર્ય એટલું જ કે પૃથ્વી પરની કોઈ મંડળી સંપૂર્ણ નથી, અને જુદા જુદા પ્રશ્નો અને પરિસ્થિતિમાંથી મંડળી બહાર આવે એના માટે ઈશ્વર સમયે સમયે પ્રભુના સેવકો વ્યવસ્થાના ભાગરૂપે આગેવાનો આપે છે અને મંડળીનું સમારકામ કરવામાં આવે છે. એ વ્યવસ્થાના માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. આપણે જોવાના છે ત્રીજી કલમમાં સારી જે બાબતો છે એની નોંધ કરતા વખાણ કરવામાં આવે છે. ચોથી પાંચમી કલમમાં ઈશ્વર જે તક આપે છે એ તકનો ઉપયોગ કરવા માટે બોલાવે છે એની નોંધ કરવામાં આવી છે. અને ત્યારબાદ છઠ્ઠી કલમમાં એક ઉદાહરણરૂપ નામ મૂકવામાં આવ્યું છે, નિકલાઈતીઓના જે કામો છે એની વાત. અને ત્યાર પછી સાતમી કલમ કે જે દરેક મંડળીને સંદેશો પાઠવવામાં આવે છે. ત્યાર પછી આ વચન, સાતમું વચન દરેક મંડળી માટે બહુ કોમન છે. દરેક મંડળીને સંદેશો આપે અને સંદેશો પૂરો થાય ત્યારે આ વચન દરેક મંડળીને માટે કહેવામાં આવ્યું છે. લખ્યું છે તેમ સાતમું વચન, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને દેવના પારાદેશના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાની આપીશ. પેલું જે વાક્ય એ દરેક મંડળીને માટે બહુ જ કોમન છે. 11મું વચન, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ત્યાર પછી તમે જોઈ શકો 17મું વચન, ત્યાં પણ આવી જ વાત તમે જોઈ શકો છો. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને ત્યારબાદ 29મું વચન, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. 3જો અધ્યાય 6ઠું વચન, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. 3જો અધ્યાય અને તેનું 13મું વચન, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને 3જો અધ્યાય અને તેનું 22મું વચન, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. 7 મંડળીઓ માટે 7 બહુ કોમન આ વચન હતું, જેને કાન છે તે સાંભળે. ઈશ્વરે દરેકને કાન આપ્યા છે અને કાનનું કામ સાંભળવાનું, ધ્યાનથી સાંભળવાનું, સાંભળીને પછી ગ્રહણ કરવાનું અને ગ્રહણ કરીને અમલમાં મૂકવાનું. અને એના માટે આ વચન અહીંયા લખવામાં આવ્યું છે. હવે આપણે બીજી અને ત્રીજી કલમ તરફ દૃષ્ટિ કરીએ. એફેસસ મંડળીના જે સારા કામો છે એને યાદ કરવામાં આવ્યા છે. બીજું વચન કે છે, તારા કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. તમારા મારા ઈશ્વર આપણી મંડળી, આપણા કુટુંબોની, આપણા જીવનોની બધી જ બાબતો જાણે છે. આપણે વિશ્વાસુપણે આગળ વધીએ, સેવા કરીએ, પ્રભુના માટે વપરાઈએ અને ખર્ચાઈએ, એ બધું જ પ્રભુ જાણે છે. તારા કામ, તારો શ્રમ ને તારી ધીરજ હું જાણું છું. આપણી મંડળીમાં ઘણા બધા વડવાઓ સેવા કરતાં કરતાં, શ્રમ કરતાં કરતાં ધીરજ સાથે પ્રભુમાં ઊંઘી ગયા છે. વિશ્વાસના વારસ તરીકે તમે ને હું પણ એ જ પથ પર આગળ વધી રહ્યા છે. અને માટે પ્રભુ આપણા માટે પણ કહે છે કે તારા કામ, તારું શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. ત્યાર પછી આગળ વધીને એમ કહે છે, વળી એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી. સારું હોય તે ભૂંડાને સ્વીકારી શકે નહીં, અને એનાથી ઉલટું, જે સારો હોય, ભૂંડો હોય તે સારાને ગ્રહણ કરી શકતો નથી. એફેસસ મંડળીને માટે આ કથન બહુ જ મહત્વનું છે. તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી. કેમ? તું સારું કામ કરે છે, સારી આગેવાની આપે છે, સારા સેવા કાર્યોમાં આગળ વધે છે, અને માટે ભૂંડાને સહન કરી શકતો નથી. અને એનાથી આગળ વધીને કહે છે, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તે પારખી લીધા, ને જેઓ જુઠ્ઠા છે એમ તને માલુમ પડ્યું. એફએસસી મંડળીને જ્યારે પાઉલ પત્ર લખે છે
ત્યારે 7 આત્મિક આશીર્વાદોથી નોંધ કરે છે. પહેલો અધ્યાય અને 3 વચનથી 14મા વચન સુધી એ 7 આત્મિક આશીર્વાદોની વાત આવે છે. અને કહે છે કે તમને તો જગતના મંડળ અગાઉ પસંદ કરવામાં આવ્યા છે, એફેસી મંડળીના લોકોને. અને ત્યાર પછી 14મા વચનમાં કહે છે તમે ખ્રિસ્તનું બાનું છો. અને 6ઠ્ઠો અધ્યાય એફેસી 6:10-20 આત્મિક હથિયારો સજીને શેતાનની સામે લડવાનું છે. આત્મિક હથિયારો શેતાનની સર્વ કુયુક્તિઓની સામે તમે ઊભા રહી શકો માટે દેહના સર્વ હથિયારો તમે સજી લો, બુંડે દાડે કામમાં આવે. અને ત્યાર પછી એક પછી રોમન સોલ્જરના વસ્ત્રો છે, શસ્ત્રો છે, એને પરિધાન કરીને એની કમ્પેર કરીને ખ્રિસ્તી જે આધ્યાત્મિક શસ્ત્રો કેવા હોવા જોઈએ એની નોંધ પાઉલ ત્યાં કરે છે. એમ પાઉલ એફેસી મંડળીના લોકોને પત્ર લખે છે ત્યારે આધ્યાત્મિકતાની વાત શરૂ કરે છે. અને ત્યાર પછી એ જ આધ્યાત્મિક બાબતથી તૈયાર થઈને એ વાત પૂરી કરે છે. એફેસી મંડળીમાં ઘણા બધા દુર્મતો પણ આવ્યા હતા, પણ મંડળીના વિશ્વાસીઓએ એવા દુર્મતોને જાકારો આપ્યો, એવા જૂઠા પ્રેરિતોને, જૂઠા ઉપદેશકોને જાકારો આપ્યો. એમનું સાંભળ્યું નહીં, એમના કહેવા પ્રમાણે એમણે કર્યું નહીં, અને એ પ્રમાણે તેઓ ચાલ્યા નહીં. અને માટે જેઓ પોતાને પ્રેરિત કેવડાવે છે અને પછી આગળ એમ કહે છે કે તેઓને તે પારખી લીધા છે. બીજાની પારખ કરવી, ઘણા બધાને સારું એવું દાન હોય, મને દાન નથી. ઘણાને બીજાને પારખવાનું સારું દાન હોય ને, વ્યક્તિગત રીતે અથવા કોઈ કુટુંબને પારખવાનું. અને પછી આપણે કહીએ અરે આ વ્યક્તિ આવી છે, પછી કે આ કુટુંબ આવું છે. અને આધ્યાત્મિક પારખ એ બહુ મહત્ત્વની છે. તમે અને હું છીએ આધ્યાત્મિક રસ્તા પર ચાલીએ છીએ અને એ રસ્તા પર આપણે આગળ વધીએ છીએ ત્યારે આવતા અવરોધોને આપણે ઓળખવા બહુ મહત્ત્વનું છે. ઘણા બધા ભાઈ બહેનો નોકરી ધંધાને અર્થે રોજિંદી મુસાફરી કરે છે, 2 વ્હીલર કે 4 વ્હીલર કે અન્ય વાહન મારફતે. એમને પોતાને ખબર છે રસ્તામાં ક્યાં ખાડો આવશે, રસ્તામાં ક્યાં વળાંક આવશે, રસ્તામાં ક્યાં બ્રેક કરવાનું, એ બધું જ એમને ખબર હોય. આંખો બંધ હશે ને તો પણ ઘણાને ખબર હશે, કેમ કે એ નોકરી ધંધા અને જુદા જુદા કાર્યોમાં એમની લાંબા વર્ષોની મુસાફરી હશે, એમને ખબર છે. અને જ્યારે વળાંક આવશે ને ત્યારે ઓટોમેટિક એ વ્યક્તિનો હાથ હેન્ડલ પર જશે, હા પકડી લેશે ને, ઝૂકી નહીં જવાય. ખાડો આવશે, હાથ પકડી લેશે સપોર્ટ અને એલર્ટ રહેશે. એવી રીતે આત્મિક જીવનની યાત્રામાં જ્યારે મંડળી આગળ વધે છે, હું અને તમે આગળ વધીએ છીએ, આપણને બરાબર ખબર હોવી જોઈએ કે આપણે વિશ્વાસમાં આગળ વધી રહ્યા છે. ત્યારે આવા જૂઠા કહેવાતા પ્રબોધકો કે પ્રેરિતો, જૂઠું શિક્ષણ ફેલાવનારા પાત્રો કે વ્યક્તિઓ ને આપણે ઓળખીએ, પ્રભુના વચનને આપણે અગ્રિમતા આપીને એ વચન પ્રમાણે આપણે ચાલીએ, નહીં કે કેવળ દ્રષ્ટિથી. પાઉલ નોંધે છે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, નહીં કે દ્રષ્ટિથી. અને આપણો વિશ્વાસ પ્રભુનું વચન અને વચનમાં આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી ત્રીજું વચન એમ કહે છે વળી તું ધીરજ રાખે છે, વળી તું ધીરજ રાખે છે. આ શબ્દ બીજા વચનમાં પણ છે અને ત્યાર પછી ત્રીજા વચનમાં પણ છે કે તારા કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું. અને ત્રીજા વચનના શરૂઆતમાં કહે છે વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર તે સહન કર્યું છે ને તું થાકી ગયો નથી. 3 વાત. ધીરજ બહુ મહત્વનું છે. આપણે ધીરજ સાથે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે લક્ષ્યને પ્રાપ્ત કરી લઈએ છીએ, પરંતુ જ્યારે આપણે ધીરજ ગુમાવી છે ત્યારે આપણે અસંતુલિત થઈ જઈએ છીએ અને લક્ષ્યને પ્રાપ્ત
કરી શકતા નથી. પ્રભુ આપણે આગળ વધીએ છીએ ત્યારે માનવી મુસાફરીમાં ઘણા પ્રશ્નો, મુશ્કેલી, સંકટો એ બધું જ આવશે. એ બધામાં આપણે ધીરજ રાખવાની. જે વાલા પ્રાર્થનાઓ કરી રહ્યા છે, પ્રાર્થના ત્વરિત જવાબ પણ આપશે, ઘણા સમય પછી પણ જવાબ આપશે, અથવા તો આપણી હયાતીમાં પણ આપણી પ્રાર્થનાનો જવાબ ન પણ મળે, પણ આપણી હયાતી પૂરી થાય ત્યાર પછી પણ એનો જવાબ આવે. પણ આપણે એવી ધીરજ રાખીએ કે જે કંઈ મેં પ્રભુની પાસે માંગ્યું છે મારો પ્રભુ આપશે જ, અને આપે અને આપે જ. અને ત્યાર પછી વચન એમ કહે છે, મારા નામની ખાતર તે સહન કર્યું છે ને તું થાકી ગયો નથી. સહન કરવું અને થાકી જવું એકબીજાની સાથે જોડાયેલા છે. ઇઝરાયેલી પ્રજા મિસ્રની ભયંકર ગુલામીમાં ઘણું બધું સહન કર્યું. એમ કહી શકાય કે તેઓ થાકી પણ ગયા હતા. આપણી માનવી મુસાફરીમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે ઘણા બધા એવા વાલાઓ છે કે જેમના જીવનમાં ઘણા બધા પ્રશ્નો પણ છે. બાળક તરીકે આ મંડળીમાં અને બીજી ઘણી બધી મંડળીઓમાં જ્યારે મુલાકાત કરીએ છીએ ત્યારે ઘણા બધા વાલાઓ પોતાના જીવનની, પોતાના કુટુંબની અંગત બાબતો જણાવે છે, બહુ દુઃખ સાથે, રુદન સાથે, ને રડી પણ પડે. અને રડતા રડતા એમના મોંમાંથી બાકીના શબ્દો પણ ન નીકળે. એવી યાતનામાંથી તેઓ પસાર થાય અને પોતાની આપવીતી જણાવતા હોય છે, બહુ સહન કરતા હોય છે. અને તેઓ સારી રીતે આપણને એમ લાગે છે કે ફિટ હોય, પરંતુ માનસિક રીતે થાકી ગયા હોય. માનસિક રીતે પણ ઘણા લોકો થાકી જાય, પરંતુ આત્મિક રીતે પણ પડી ગયા હોય અને ત્યાં પણ થાકી ગયા હોય અને આશા ગુમાવી બેઠા હોય. પ્રાર્થના કરવાનું બંધ કરી દે, પ્રભુનું વચન વાંચવાનું બંધ કરી દે, પ્રભુના ઘરમાં આવવાનું બંધ કરી દે, પ્રભુના સેવક સાથે ઊંડાણથી લંબાણપૂર્વક વાતચીત કે ચર્ચા કરવાનું પણ બંધ કરી દે. કુટુંબના જે સભ્યો છે એમની સાથે પણ બધી બાબતો શેર ન કરે. અને આવા ઘણા બધા જીવનો, કુટુંબો આપણે જોઈએ છીએ, એમાંથી પસાર થાય છે જુદા જુદા પ્રશ્નોને કારણે. પણ પ્રભુ જુએ છે, પ્રભુ એમની સાથે છે અને કહે છે કે તું થાકી ગયો નથી. એફેસસ મંડળીની આ પ્લસ પોઈન્ટ છે. 2 અને 3 કલમમાં કેટલીક જે બાબતો છે ઈશ્વર નોંધે છે. તે બુંડાને સ્વીકાર્યું નથી, જેઓ નામધારી જૂઠા પ્રબોધકો છે તેઓને તમે સ્વીકાર્યા નથી, તેમને તમે જાકારો આપ્યો છે. તમે ધીરજ રાખો છો, તમે સહન કરો છો, તમે થાકી ગયા નથી. પરંતુ 4થા વચનમાં અને 5મા વચનમાં મહત્વની વાત કરવામાં આવી છે એફેસી મંડળીને. તે આ પ્રમાણે, તો પણ, ગુજરાતી ભાષાના બહુ આ મહત્વના શબ્દો ને, અને, તથા, કેમ કે, તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો, તારી વિરુદ્ધ, કોઈ આપણને એમ કે ને તારી વિરુદ્ધ હું છું. શા માટે? કેમ કે અગાઉ આમ હતું, હવે આમ નથી. ઈશ્વર એફેસી મંડળીને પણ કહે છે તારી વિરુદ્ધ મારે આટલું તો છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. તમારે મારા ઈશ્વર દેવ પ્રેમ છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને પ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યો. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે તમે એકબીજા પર પ્રેમ રાખો, તમે એકબીજા પર પ્રેમ રાખો. યોહાનની સુવાર્તાની વાત હોય, યોહાનના 3 પત્રોની બાબત હોય, પ્રકટીકરણમાં પણ આ યોહાન આ વાતને પ્રાધાન્ય આપે છે, પ્રેમ. અને આ પૃથ્વી પર સૌનો મનગમતો આ શબ્દ છે, પ્રેમ. ઘણા બધા મિત્રો જુદા જુદા મેસેજ કે વિડીયો એક યા બીજી રીતે ફોરવર્ડ કરતા હોય છે. કેટલાક સારા પણ હોય, કેટલાક ખરાબ પણ હોય. સોશિયલ મીડિયા આમ તો સારું પણ ને ખરાબ પણ છે.
આપણે એનો જેવો ઉપયોગ કરીએ તે. હમણાં જ જોઈ રહ્યો હતો આ વીકમાં એક વિડીયો જ કોઈકે મોકલ્યો અને એની અંદર જે વાર્તાલાપ હતો તે આ પ્રમાણે હતો. એક મંડળીનું ધનાઢ્ય કુટુંબ, સુખ સંપન્ન કુટુંબ, હસબન્ડ એન્ડ વાઈફ, પતિ પત્ની બંને એવું નક્કી કર્યું કે આપણે આપણી મંડળીના પાળક સાહેબને આપણા ઘરે ભોજનને માટે આમંત્રણ આપીએ. અને તેમણે આમંત્રણ આપ્યું, બોલાવ્યા અને પાળક સાહેબ આવ્યા અને પતિ પત્ની બંને બહુ આનંદ સાથે તેમને ભોજનની સંગતમાં બેસાડ્યા અને ઘરમાં ખૂબ રાત રચેલું. બીજા અર્થમાં કહી શકાય એ ઘર જાણે કે સોના અને ઝવેરાતની કમી વિનાનું હતું. અને પછી પાળક સાહેબ ને ખાવાના માટે પણ ચમચી આપી, ચાંદીની ચમચી, ચાંદીની પ્લેટ, ચાંદીની ડીશ. પાળક સાહેબ ખાધું અને પછી જમીને ચાલ્યા ગયા. અને એના પછી જે બેન હતા ઘરના, એના મનમાં શંકા ગઈ. બહેનો હોશિયાર હોય ને, રસોડાનું કામ એટલી વસ્તુ આમ તેમ હોય ને, ખબર હોય અહીંયા હતી તો અહીંયા કેમ ગઈ. આવો પણ પ્રશ્ન થાય, થવો જ જોઈએ બહેનોને. ચાંદીની ચમચી હતી એ પાળક સાહેબ ચોરી ગયા છે, લઈ ગયા છે. મનોમન એ વિચાર હતો, પણ નહીં રહેવાય એટલે એના પતિને કીધું, સાંભળો છો, આપણે તો પાદરી સાહેબને ઘરે બોલાવ્યા, ચાંદીની ડીશ આપી, ચાંદીની ચમચી આપી, પણ ચમચી ચાંદીની નથી, પાદરી સાહેબ લઈ ગયા છે. અને બંને એટલા બધા મૂંઝવણો પડ્યા કે હવે કરવું શું, કેવું શું. અને એવું તો આપણી જોડે કોઈ પ્રૂફ પણ નથી. અત્યારે તો તમારી મારી પાસે ઘરમાં કેમેરા હોય છે, બધું પ્રૂફ રહે. હવે મનોમન મૂંઝાય અને પછી ચર્ચમાં જાય, પણ આવી રીતે બેસે ચર્ચમાં, મને મને ભક્તિ સભામાં ભાગ લે, મને મને સાંભળે ખરા, અને પાછા જાય. અને શંકા એટલી વધી ગઈ કે તેઓ હતાશની નિરાશ એક ચમચીના માટે થઈને બેઠા હતા. ઈશ્વરે ઘણું બધું આપ્યું હતું. પછી એમણે નક્કી કર્યું કે આપણે ફરીથી પાળક સાહેબને આપણા ઘરે બોલાવીએ જમવા, અને ત્યારે આપણે પૂછીશું. અને પછી ફરીથી પાદરી સાહેબને બોલાવ્યા કે સાહેબ અમારા ઘરે આવો ને જમવાને. અને પાળક સાહેબ ઘરે ગયા જમવાને માટે. અને બેનથી નહીં રહેવાય, બહેનોની વાત કરું છું, બહેનો ઉતાવળા હોય છે રસોઈમાં, રહેવાયું જ નહીં. અને કહી નાખ્યું કે પાળક સાહેબ પહેલી વાર તમને બોલાયા, તમે જમ્યા અને અમારી ચાંદીની ચમચી તમે લઈ ગયા. આવો આરોપ સીધો મૂકી દીધો, જોયા વિના, શંકાના આધારે, કે અમારી ચાંદીની ચમચી તમે લઈ ગયા. અને એની સાથે એનો પતિ એ પણ બાકાત રહે. હવાએ ફળ ખાધું, સાથીદારને પણ આપ્યું, એણે પણ ખાધું, અને એ પણ શંકામાં હતો અને એમાં જોડાઈ ગયો કે હા. અને વાતાવરણ ગમગીન બન્યું એ ટેબલ પર. ત્યાર પછી પાદરી સાહેબે કહ્યું કે હું તમને એ જોવા માંગતો હતો કે તમે બાઇબલ ઉઘાડો છે કે નહીં, ખોલો છે કે નહીં, તમારું બાઇબલ લાવો. બાઇબલ લાવવામાં આવ્યું, બાઇબલની અંદર ચમચી નીકળી. ઘણી બધી વખત જાણે અજાણે આપણે પ્રભુના લોકોને બાળકો તરીકે જીવન જીવીએ અને કાર્ય કરીએ છીએ, ત્યારે શરૂઆતમાં બહુ સરસ આપણે બાઇબલ રાખીએ, અપ ટુ ડેટ, રોજ વાંચીએ. પછી જેમ જેમ સમય થતો જાય ને, વર્ષો વીતતા જાય, તેમ તેમ આપણે એટલા બધા સંસારમાં ગૂંથાઈ જઈએ કે આપણને વચન વાંચવાનો સમય ન રહે, પ્રાર્થના કરવાનો સમય ન રહે, પ્રભુની પાસે આવવાનો સમય પણ ન રહે. અને આપણે શું કરીએ, બાઇબલને ખૂણા મૂકી દઈએ, કોઈક જગ્યા મૂકી દઈએ, વર્ષો સુધી એમ જ પડે રહે, વર્ષો સુધી એમ જ પડે રહે. એક દીકરીનું ઉદાહરણ તમે સાંભળ્યું જ હશે. એક નાની દીકરી ઘરમાં હતી ને મમ્મીને પૂછ્યું, એક પુસ્તક જોયું કે મમ્મી આ પુસ્તક કોનું છે, ઘણા વર્ષોથી હું જોઉં છું. અને દીકરીના મમ્મીએ જવાબ આપ્યો, એ તો દેવનું પુસ્તક છે. ત્યારે છોકરીનો જવાબ શું હતો,
જો દેવનું હોય તો દેવને આપી દો ને. આપણે તો વાંચતા નથી. દેવનું હોય તો દેવને આપી દો ને. અને એક વખત આપણે આપણા પ્રભુ પર જ્યારે આવીએ છીએ ત્યારે ખૂબ પ્રેમ કરતા હોય છે. નિયમિત દેવળમાં જવું, નિયમિત દાન આપવું, જુદા પ્રકારની જે સેવા આપણને સોંપવામાં આવીએ ઉમળકાથી આપણે કરતા હોઈએ છીએ. પણ ધીરે 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 પ્રેમ ઠંડો થઈ જાય છે. અને છેલ્લા દિવસોમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથે 24માં જે વર્ણન કર્યું છે તે પ્રમાણે ઘણો પ્રેમ ઠંડો થઈ જશે. એફેસસ મંડળીને પણ આ જ વાત કહેવામાં આવી. 4 કલમમાં તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. અને માટે પછી 5મું વચન તક આપવામાં આવે છે. એ તક ખુલ્લી મૂકવામાં આવે છે. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર. નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. પસ્તાવો બહુ અગત્યનો છે, મહત્વનો છે. ઈશ્વર ભક્ત દાઉદ એણે પણ પસ્તાવો કર્યો. ગીતશાસ્ત્ર 32નો અભ્યાસ તમે કરી શકો, 51માં અધ્યાયનો તમે અભ્યાસ કરી શકો. એને ઈશ્વરની આગળ કબૂલાત કરી, પાપોની માફી માંગી અને એ પુનઃસ્થાપિત થયું. એફેસસ મંડળી માટે પણ આ જ હતું. તું પસ્તાવો કર અને જ્યાંથી પડ્યો છે ત્યાંથી શરૂઆત કર અને પહેલાંના જેવા કામ કર. જ્યાં સુધી આપણે પસ્તાવો કરતા નથી ત્યાં સુધી પુનઃસ્થાપિત થતા નથી. અને પુનઃસ્થાપિત ન થઈએ તો આપણે પ્રથમના જેવા કામ કરી શકતા નથી. બહુ મહત્વનું. પસ્તાવો કરીએ તો પુનઃસ્થાપિત થઈશું અને પુનઃસ્થાપિત થઈશું તો પ્રથમના જેવા કામો પણ આપણે કરી શકીશું. આપણી માનવી મર્યાદાઓમાં ક્યાંક આપણે પડ્યા હોય ત્યાંથી ઊભા થવાનું છે, ઊભા થઈને આગળ વધવાનું છે, દોડવાનું છે અને પહેલાંના જેવા કામ આપણે કરવાના છે. અને તો જ ઈશ્વર ખુશ થશે. ને તો પછી ચેતવણીરૂપ બાબત કે છે તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. ઘરમાં આપણે દીવી મૂકીએ, અત્યારે તો લાઇટ આવી ગઈ ને, અહીંયા આપણે સ્વિચ પાડીએ તો લાઇટ ઓન થાય, પણ આ લાઇટ ઓન થાય જ નહીં, એનો પ્રકાશ નહીં આપે તો આ સ્વિચ નકામી, એવું આપણે કહીએ છીએ. અરે સ્વિચ તો કામની છે પણ એ બલ્બ ઉડી ગયો છે, એ નકામો છે. હા, ઘણી બધી વખત આવું થતું હોય છે. અને જ્યાં સુધી આપણે આ બલ્બને દૂર નહીં કરીએ, ઉડેલા બલ્બને, ત્યાં સુધી આ સ્વિચનો કોઈ વાંક રહેતો નથી. એવી રીતે આપણી જીવનની યાત્રામાં પ્રભુનું વચન ને જુદી વ્યવસ્થા ઈશ્વર આપી છે. આપણે તૈયાર થઈએ, આગળ વધીએ અને દીવીના જેમ આપણે પ્રકાશિત થઈએ. છેલ્લી બાબત, એક નાનું ઉદાહરણ આપ્યું 6થા વચનમાં. પણ તારામાં એટલું છે કે નિકલાતીઓના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. નિકલાતીઓના કામ, જો તમે કદાચ જોઈ શકો, નિકલાતીઓ એટલે કોણ? આ જે એક એવો પંથ હતો, આમ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં અને વિશેષ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ બાદ ઘણા બધા જુદા જુદા પંથો ઊભા થયા હતા. અને અભ્યાસકો જુદી જુદી બાબતો રજૂ કરે છે. પરંતુ પ્રેરિતોના કૃત્યો 6ઠ્ઠો અધ્યાય અને 5મું વચન કે જ્યાં 7 સેવકોને પસંદ કરવામાં આવ્યા હતા, એમાં જે છેલ્લું નામ છે નિકોલાઉસ. 6ઠ્ઠો અધ્યાય અને 5મું વચન છેલ્લું નામ, 7 સેવકોની વરણી કરવામાં આવી હતી. સ્તેફન, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પાર્મિનાસ અને પછી અંત્યોકના યહૂદી થયેલા નિકોલાઉસ. અભ્યાસકો એમ કહે છે કે આ નિકોલાઉસ હતા અને એના પછી એના નામ પરથી એક પંથ રચાયો હતો. અને પંથી જે વ્યક્તિઓ હતા ઈશ્વરથી વિરુદ્ધ હતા, ઈશ્વરને ઈશ્વરની મંડળીની અગેન્સ્ટમાં હતા. આપણે વિચાર કરીએ, બીજી, ત્રીજી, ચોથી પેઢી પછી આપણા પિતા ક્યાં હતા, આજે હું ક્યાં છું? આપણા માટે પણ આ એક બોધપાઠ છે. અને જો આપણે તપાસ કરીશું
તો નિકલતીઓના જે કામ છે એ કામને એફેસસ મંડળી ધિક્કારે છે અને સારી બાબત સાથે આ પત્ર પૂરો કરવામાં આવે. 7મું વચન કહે છે, આત્મમંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને દેવના પારાદેશના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. જે જીતે છે તેને જીવનના ઝાડનું ફળ. ઉત્પત્તિ સંબંધી આપણે જોઈએ છે અને ખાસ કરીને 3જો અધ્યાય અને તેના 21 ને 22મા વચનમાં તમે જોઈ શકો છો કે ઈશ્વરે ત્યાં એટલે કે એદન બાગમાં આદમ હવાને બહાર કાઢી મૂક્યા અને પછી લખવામાં આવ્યું છે જીવનના ઝાડનું ફળ જે અનંતકાળને માટે છે, એ દરેકને માટે મહત્ત્વનું છે અને માટે સદાકાળ તે જીવતો રહેશે. એફેસસ મંડળીની આ વાત થઈ. વર્તમાન સમયની આપણી મંડળી સંબંધી શું? આપણી મંડળી સંબંધી જ્યારે ઈશ્વર આજે આવે ને ઊભા રહે તો શું કહે? સરસ છે એના દાહોદ મંડળી બહુ સારું કામ કર્યું, બહુ સારી પ્રગતિ કરી, 3 કેન્દ્રો છે, બીજા 10 વિસ્તારો છે અને આ વિભાગમાં અને ડાયોસિસમાં બહુ મોટી મંડળી, બહુ મોટું એસેસમેન્ટ આપે, સારી બાબતો છે. પણ એ ઈશ્વર જો એમ કે તમે તમારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, ત્યારે આત્મતપાસની વાત આવે. શું પહેલાં હું પ્રભુમાં હતો, પ્રભુના પ્રેમમાં હતો? આજે શું મંડળીમાં, મંડળી સાથેના સંબંધમાં અને મંડળીની સેવા પ્રવૃત્તિઓમાં, ઈશ્વરના રાજ્યના બાંધકામમાં અગ્રીમ હતો? આજે હું છું. અને આત્મતપાસને માટે ઈશ્વર આપણને આ તક આપી રહ્યા છે. આવો શાંત રહીએ થોડો સમય, ત્યારબાદ આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને છેલ્લે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 346માં જોડાઈશું ને કહીશું, તારો છો ખ્રિસ્ત માનું તારી વાત. પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, અમારા પ્રભુ અને અમારા દેવ, પ્રકટીકરણ માટે, 7 મંડળીઓને માટે અને એફેસસ મંડળીને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ પૃથ્વી પરની તમારી જે મંડળીઓ તમારા પવિત્ર રક્તમાં અલગ કરાયેલી છે, બધાને માટે આભાર માનીએ છીએ. સીએનઆઈ દાહોદ અને શાખા મંડળીઓ માટે, એક કુટુંબ, એક વિશ્વાસીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારી મંડળીને તમે જાણો છો. અમારી મંડળીનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પ્રભુ તમારા હાથમાં છે, એ તમે જાણો છો. પવિત્ર ઈશ્વર, આજે અમે ક્યાં છે? જો અમે પડ્યા છે, તમારાથી દૂર ગયા છે, પતિત થયા છે, તો અમને માફ કરો. તમારા પરનો શરૂઆતનો રાખેલો ભરોસો અંત સુધી અમે દ્રઢ પકડી રાખ્યો નથી, તો પ્રભુ અમને માફ કરો. પ્રભુ, આ સમયે તમારા વચન પ્રમાણે પસ્તાવિક હૃદયે તમારી આગળ અમે નમી અને કહીએ છીએ કે પ્રભુ અમને માફ કરો. તમે અમને પુનઃસ્થાપિત કરો અને પ્રથમના જેવા કામ કરવાનું માટે સામર્થ્ય પૂરું પાડો. તમારા પ્રેમાળ હાથોમાં અમારા જીવનને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં ગીત નંબર 346માં આપણે જોડાઈશું. જીવનો દાન જીવતા ઈશ્વરની હજુરમાં લાવીશું.